નો રસોઈ શો. ઇનામ તમને શીખવી રહ્યા છે સ્ટફ આલુ ટિક્કી. તો હવે શું કરીએ છે? સ્ટફિંગ તો ઠંડુ થઈ ગયું હશે. હવે કવર માટે ટિક્કીની તૈયારી કરીએ. ઓકે. હવે એક બોલમાં આપણે બોઇલ્ડ એન્ડ સ્મેશ્ડ પોટેટો લઈશું. ઓકે. એમાં લીલા મરચા જેટલું તીખું 1 ટીસ્પૂન થી 1 ટેબલસ્પૂન જેટલું લેવું હોય એ પ્રમાણે લઈએ. ત્યાર પછી આદુ 1 ટીસ્પૂન જેટલું. ઓકે. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું લઈશું. મીઠું થોડું ઓછું લઈએ છીએ. અંદર સ્ટફિંગમાં આમચૂર અને મીઠાનો સ્વાદ અંદર હોય એના કરતા ઉપર થોડો ઓછો આવવો જોઈએ, કોઈ પણ સ્પાઇસનો. ત્યાર પછી એમાં બાઇન્ડિંગ માટે થોડો કોર્નફ્લોર લઈશું. એ ડિપેન્ડ્સ પોટેટો પ્રમાણે, પણ યુઝ્યુઅલી એક પોટેટો હોય તો અડધું ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર લો તો ઇનફ થઈ જાય છે. અત્યારે 3 છે એટલે આપણે લગભગ 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું. પછી મોઇસ્ચર વધારે હોય તો વધારે લઈ શકાય. કોઈ પણ ટિક્કી રેડી કરતા હોય જ્યારે બટાકાનો ઉપયોગ કરીએ ત્યારે વરાળે બાફીને લઈએ છે બટાકા કે ડાયરેક્ટ પાણીમાં બાફી દે છે? હવે યુઝ્યુઅલી આઈ પ્રિફર કે જ્યારે ટિક્કી બનાવવાની હોય તો માઇક્રોવેવ અવેલેબલ હોય તો માઇક્રોવેવમાં જ પોટેટો કુક કરવા જોઈએ, કારણ કે બિલકુલ ડ્રાય તમને પલ્પ મળે છે એટલા માટે. મોઇસ્ચર બટાકા જ્યારે નવા હોય ત્યારે તો ખાસ, જૂના હોય તો તમે સ્ટીમ પણ કરી શકો, પણ પાણીમાં ડાયરેક્ટ નહીં. ઓકે. હવે આમાંથી આપણે ટિક્કી બનાવીએ. થોડું કોર્નફ્લોરની જરૂર છે, એ નાખીશું. થેપી લઈએ છે આ રીતે. થેપીને વચ્ચે હવે આ જે સ્ટફિંગ છે એ મૂકીશું. ઓકે. બધી બાજુથી કવર કરી લે છે, સ્ટફિંગ દેખાય. અત્યારે તો ફ્રોઝન વસ્તુનો ખૂબ ટ્રેન્ડ ચાલ્યો છે. એ પછી બહાર માર્કેટમાંથી લાવવાનું હોય કે પછી ઘરે ફ્રોઝન કરીને રાખવાનું હોય. ઘણા લોકો જે લીલવાની કચોરી ને બધું આવતું હોય છે એને ફ્રોઝન કરી દેતા હોય છે આ રીતે એકદમ પેક કરીને. તો ટિક્કી એ રીતે રહે છે ખરી? ના, ટિક્કી નથી રહેતી, કારણ કે બટાકા એવી વસ્તુ છે કે કોઈ પણ સ્ટાર્ચ જે વસ્તુમાં હોય ને એને તમે ફ્રીઝમાં 2 દિવસથી વધારે આઈડિયલી સાયન્ટિફિકલી ના રખાય, કારણ કે સ્ટાર્ચમાં પછી ફર્મેન્ટેશન ચાલુ થઈ જાય છે. મેક્સિમમ 2 દિવસ, એનાથી વધારે નહીં રાખવાનું. અત્યારે તમે બધી એવી વસ્તુ લીધી છે જે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય. મગની દાળ છે કે વટાણા છે, બટાકા છે, બેઝિક જે રૂટીનમાં પણ આપણે વાપરતા હોઈએ એ બધી વસ્તુ છે. વાપરી શકીએ. બરોબર છે. સ્ટફિંગ તૈયાર કરીને તમે મૂક્યું હોય પછી પોટેટો તો માઇક્રોવેવમાં મેં કહ્યું એ પ્રમાણે કે 3 થી 4 જ મિનિટમાં કુક થઈ જાય છે, ફટાફટ બનાવી શકો તમે. પ્લસ સેલો ફ્રાય છે. હિમાલી હવે સહેજ કોર્નફ્લોરમાં રોલ કરીને એને સેલો ફ્રાય કરીશું. ઓકે. થોડું લોટનું કોટિંગ કરી કાઢીએ છીએ ક્રિસ્પી કરવા માટે. બાઇન્ડિંગમાં તો આવી જ ગયું છે, થોડુંક એને ઉપરથી ક્રિસ્પી થાય એટલા પૂરું. તવીમાં તેલ મૂકીએ. એકદમ ક્રિસ્પી અને શેકે છે. હા, ક્રિસ્પી શેકવાની છે, પિંક થાય ત્યાં સુધી. ઓકે. હવે તમે બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે 1-2 ટિક્કી ખાવ તો પેટ ભરાઈ જાય. નહીં તો ઘણી વખત એવું થાય કે નાસ્તો ખાધો છતાં એવું લાગે કે નથી ખાધો, અને એવું પણ ના લાગે કે બહુ જમાઈ ગયું, એટલું બધું ખાઈ લીધું. સાચી વાત છે. એટલે થોડું હેવી સ્નેક્સ જેવું. હા. આની સાથે તમે ઇવન ચણા કે વટાણાનો રગડો આપણે બનાવીએ છીએ એવું પણ બનાવી શકાય. મકાઈનો રગડો બનાવીએ, મકાઈને ટામેટા અને ડુંગળીની ગ્રેવીમાં અને થોડું કોર્નફ્લોરની સ્લરી નાખી દેવાની, એટલે ખાટી મીઠી ગ્રેવી જેવું જે થાય ને, થોડી ગળપણ વાળી,
ઓકે. એનું બનાવીને એની સાથે પણ સર્વ કરી શકાય. અચ્છા. તો પણ સરસ લાગે છે. ટીકી શેકાઈ ગઈ છે, હવે એને આપણે લઈ લઈએ. સર્વિંગ પ્લેટમાં મૂકીશું. આની સાથે તમે કેચઅપ અથવા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી હોય અથવા ગ્રીન ચટણી કોઈ પણ સર્વ કરી શકો છો. સ્ટફ આલુ ટિક્કી તૈયાર છે. જોયું ને, આ ડીશ પણ કેટલી ઈઝી છે અને અગાઉથી જો થોડી ઘણી પ્રિપરેશન કરી રાખો તો પછી તમારા ભાગે કામ કરવાનું કઈ જ નથી આવતું. રીત લખી લો. સ્ટફ્ડ આલુ ટિક્કી બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે તેલ 3 ટીસ્પૂન, પલાળેલી મગની દાળ અડધો કપ, ક્રશ કરેલા વટાણા અડધો કપ, કાજુના પીસીસ 2 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, આમચૂર પાવડર 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. ટિક્કી બનાવવા માટે બાફેલા બટાકા 3 નંગ, લીલા મરચા 2 ટીસ્પૂન, આદુ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, કોર્નફ્લાવર 1/2 ટીસ્પૂન, તેલ જરૂર મુજબ. સર્વ કરવા માટે ટોમેટો કેચઅપ. સ્ટફ્ડ આલુ ટિક્કી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં મગની દાળને 30 મિનિટ પલાળીને ક્રશ કરી લો. પછી તેમાં ક્રશ કરેલા વટાણા, કાજુ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો ઉમેરી આમચૂર પાવડર, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો લઈ તેમાં લીલા મરચા, આદુ, મીઠું અને કોર્નફ્લાવર ઉમેરી બરાબર મિક્સ કરો અને હાથમાં થેપી વચ્ચે સ્ટફિંગ ભરી ટિક્કીનો આકાર આપો. તેને કોર્નફ્લોરમાં રગદોળી તવી પર તેલ લગાવી ટિક્કીને શેલો ફ્રાય કરી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ્ડ આલુ ટિક્કી.